સર્વે મંત્રીશ્રીઓ અને સાંસદશ્રીઓને પણ વિનંતી કે વર્લી આર્ટ ફોટો ફ્રેમ થકી માનનીય વડાપ્રધાનશ્રીને આવકારશો। સર્વે શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી નરેશભાઈ પટેલ, માનनीय डेप्यूटी स्पीकर श्री पूर्णेशभाई मोदी, माननीय मंत्री श्री प्रफुल्लभाई पानशेरिया, डॉक्टर जयरामभाई गामित तथा सर्वे सांसदश्रीओ, सर्वे श्री प्रभुभाई वसावा, श्री मुकेशभाई दलाल, श्री गोविंदभाई धोळकिया અને શ્રી ધવલભાઈ પટેલ સૌ સાથે મળીને સ્વાગત કરી રહ્યા છે। આવો આપણે પણ ખૂબ તાળીઓ થકી આવકારીએ। ધન્યવાદ। અને હવે મંચ પર આમંત્રિત કરીએ છીએ માનવંતા ધારાસભ્યશ્રીઓને। સુરતની આગવી ઓળખ એવા જરી આર્ટ વર્કનું કલ્પવૃક્ષ અર્પણ કરી માનનીય વડાપ્રધાનશ્રીનો સત્કાર કરશે। સર્વે શ્રી ગણપતભાઈ વસાવા, શ્રી ઈશ્વરભાઈ પરમાર, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ હળપતિ, શ્રી વિનોદભાઈ મોરડિયા, શ્રી કુમારભાઈ કાનાણી, શ્રી મોહનભાઈ જોડિયા, श्रीमती संगीताबेन पाटिल, श्री अरविंदभाई राणा, श्री कांतिभाई बालार, श्री प्रवीणभाई घोघारी, श्री संदीपभाई देसाई અને શ્રી મનુભાઈ પટેલ। કલ્પવૃક્ષ અને હવે આમંત્રિત કરીએ છીએ ભાજપના સ્થાનિક આગેવાનશ્રીઓને કે જેઓ પુસ્તકોના ગુચ્છ સાથે સ્વાગત કરશે। અહીંના પ્રદેશ મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટ, સુરત ભાજપ પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ અને તેમની ટીમ, અને સાથે જ વિનંતી માનનીય મેયર શ્રીમતી માયાબેન માવાણી અને કોર્પોરેશનના હોદ્દેદારોની ટીમને આપ સૌ સાથે મળીને માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરશો। સૌ સ્થાનિક આગેવાનો અને કોર્પોરેશનની ટીમ, समस्त सूरत शहर અને જિલ્લા વતી આ સ્વાગત થઈ રહ્યું છે। પુસ્તકોનો ગુચ્છ અને સાથે જ રામ મંદિરની આ સુંદર ફ્રેમ। આભાર। અને હવે વિનંતી છે સુરત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સમીર મોદી અને સુરત જિલ્લા સંગઠનના પ્રમુખ મહામંત્રી અને સૌ હોદ્દેદારો તેમજ નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિરાલીબેન નાયક, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ મહામંત્રી અને સમગ્ર ટીમ, આપ સૌને વિનંતી ઝડપથી મંચ પર પધારશો અને જરી આર્ટ ફ્રેમ અર્પણ કરી માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરશો। સુરત જિલ્લા પંચાયત પ્રમુખ અને તેમની ટીમ, સંગઠનના પ્રમુખ અને ટીમ, નવસારી જિલ્લા પંચાયત અને સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ, વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા એવા યશસ્વી વડાપ્રધાન શ્રીના આગમનને વધાવીએ। बार वर्ष विकासना, विश्वासना, जनकल्याणना खूब खूब स्वागत, वंदन। भारत माता की साथ ही स्वागत है माननीय मुख्यमंत्री श्री, माननीय केंद्रीय मंत्री। लेकिन साथियों, आज देश में कुछ निराशावादी लोग हैं जो आत्मनिर्भर भारत अभियान का मजाक उड़ाते रहते हैं। देश के इस संकल्प को वो लगातार नीचा ही दिखाते हैं। ये वो लोग हैं जिन्होंने हमेशा भारत को दूसरे देशों पर निर्भर रखा। वो लोग ये भूल जाते हैं कि दूसरों पर निर्भर देश विकास की वो ऊंचाई कभी प्राप्त नहीं कर सकता जिसका वो हकदार है।